શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ રાજકોટ સંસ્થાના સ્થાપના વર્ષ 1946 થી દીકરીઓના સર્વાંગી વિકાસ માટે અવિરતપણે કાર્યરત શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ શ્રી કડવીબાઈ વિરાણી સ્કૂલ કેમ્પસ રાજકોટના 75મા વર્ષના મંગળ પ્રવેશના પર્વને વધાવીએ. આવો સલામત અને સ્વસ્થ રહીને અનોખી શૈલીમાં ઉજવીએ આ અમૃત પર્વ. શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ હાઉસકીપિંગ ધોરણ 12 વિષય સોશિયલ સ્કિલ્સ એન્ડ રિપોર્ટેબલ મેટર્સ પ્રકરણ 6 વાણી અને ઉચ્ચાર તાસ 3. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં અગાઉ આપણે જાણ્યું કે વાણી અને ઉચ્ચારનું શું મહત્વ છે. એના યોગ્ય ઉપયોગથી વિધાયક અને જરૂરી પ્રતિક્રિયા મેળવીને આપણે ધારેલા પરિણામ મેળવી શકીએ છીએ. પણ છતાં આ વાણીની ઉપર સંયમ અને એને યોગ્ય રીતેની કેળવણી દરેક લોકોમાં નથી હોતી. તો અમુક લોકોથી કોઈ કારણસર એમાં ભૂલ થાય છે, એટલે કે ઉચ્ચારમાં પણ ભૂલ થાય છે, આરોહ અવરોહમાં ભૂલ થાય છે. તો કેવી ભૂલ થાય છે અને એની પાછળ કેવા કારણો રહેલા છે, આજે આપણે એના વિશે વાત કરવાના છીએ. કારણ કે વાણી અને ઉચ્ચારનું મહત્વ જાણ્યા પછી કોઈ જાણી જોઈને એવું નહીં કરે કે એમાં ભૂલ કરી અને નુકસાની ભોગવે, પરંતુ છતાં પણ એનાથી ઉચ્ચારમાં અમુક ભૂલ થાય છે. જેમ કે અળની બદલે રનો ઉપયોગ થઈ જતો હોય, દાળની બદલે દાળનો ઉપયોગ થાય છે, નળને બદલે નરનો ઉપયોગ થઈ જાય છે. હવે અળની બદલે ર બોલવામાં આવે કે વાપરવામાં આવે અળને બદલે ર, તો અર્થનો અનર્થ થઈ જાય. નળ એટલે જેમાંથી પાણી આપણે લઈએ છીએ એ, અને નર એટલે તો માનવ પુરુષ જાતિ થઈ ગઈ. તો એમાં કોઈ મેળ જ નથી બે શબ્દની વચ્ચે. થોડો ઘણો ડિફરન્સ થતો હોય ઉચ્ચારમાં અને અર્થઘટનમાં બહુ ફેર ન થતો હોય એ અલગ વસ્તુ છે, પણ અહીંયા તો અર્થનો અનર્થ થઈ જાય છે. આ જ શબ્દને જ્યારે કોઈ વાક્યની સાથે વાપરવામાં આવે તો સામેવાળી વ્યક્તિને કાંઈ સમજાય જ નહીં. એમાં પણ એ વ્યક્તિ જો જે તે ભાષાને બહુ પાયાથી ન જાણતી હોય, અને આજકાલના સમયમાં તો એવું બનવાનું છે કે ગ્લોબલાઇઝેશનના જમાનામાં અમુક લોકોને અમુક ભાષા થોડા ઘણા અંશે આવડતી હોય છે, તો વ્યાપાર વાણિજ્ય થઈ શકતો હોય છે, મામૂલી વાતચીત પણ થઈ શકતી હોય છે. પછી આપણી ગુજરાતી ભાષા હોય કે અન્ય કોઈ પણ ભાષા હોય, દરેકમાં અરસપરસ આ તત્વ રહેલું હોઈ શકે છે. તો જરાક પણ ફેરફાર થાય તો ક્યારેક ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ શકે, મોટો અર્થઘટન ફેર થઈ શકે છે, છાપ ખરાબ પડી શકે છે. માટે બરાબર ઉચ્ચાર કરવાની ટેવ પાડવી જોઈએ. વ્યાવસાયિક ક્ષેત્રે સફળતા મેળવવા માટે અને વ્યાવસાયિક સમાજમાં માન સ્થાન મોભો દરજ્જો મેળવવા માટે વાણી ઉચ્ચારનું પણ ખાસું મહત્વ છે. કારણ કે જેમ જેમ પદ અને સ્થાન ઉચ્ચ કોટીના બનતા જાય છે, તેમ તેમ અનેક જગ્યાએ વક્તવ્ય આપવાનું બનતું હોય છે, ક્યારેક ચર્ચામાં ભાગ લેવો પડતો હોય છે, મીટિંગ હેન્ડલ કરવી પડતી હોય છે. આ દરેક વખતે જો યોગ્ય ઉચ્ચાર આપણે કરીએ તો એ દરેક રીતે યોગ્ય રહે છે. પણ ઘણી વખત આપણને ખ્યાલ નથી આવતો કે આપણાથી અમુક શબ્દ શા માટે નથી બોલાતો યોગ્ય રીતે. ખાસ કરીને આવી ભૂલ 3 સમાં જોવા મળે છે. સ એટલે કે સગડીનો સ, જેનો ઉચ્ચાર હોઠથી કરવામાં આવે છે, શ જેનો ઉચ્ચાર દંત્ય ઉપર ભાર દઈને કરવામાં આવે છે, અને શ નો ઉચ્ચાર કરતી વખતે જીભ ઉપર તાળવાને અડવી જોઈએ. તો આ ત્રણેય સ જે છે એને ક્યાં કેવી રીતે વાપરવા જોઈએ, ક્યાં આપણે જીભને અડાડવાની છે, આ બધો જો ખ્યાલ હોય આપણને કે કયો ઉચ્ચાર કરવા માટે કયું સ્થાન છે,
તો પણ આપણને ઘણું ગાઈડન્સ મળે, માર્ગદર્શન મળે છે. તમે ઘણી જગ્યાએ સ્પીચ થેરાપિસ્ટનું વાંચ્યું હશે, સાંભળ્યું હશે. એ આ જ કામ કરે છે. જે કોઈ બાળકને કે મોટાને કંઈ તકલીફ હોય તો એને પ્રોપર જગ્યાએ જીભને કેમ વાળવી અને કેમ કઈ જગ્યાએ ધ્યાન આપીને અમુક ઉચ્ચાર કરવો એ શીખવતા હોય છે. તો આની સમજ પણ આપણને હોવી જોઈએ. જે બધાને ન હોય એ પણ સ્વાભાવિક છે. જો આ સમજ મળી જાય આપણને તો પણ આપણા ઉચ્ચાર છે એ ધીરે ધીરે યોગ્ય થવા માંડે છે, કારણ કે આપણે પછી કેરફુલી એ રીતે શબ્દ પ્રયોગ કરીએ છીએ. ઉચ્ચારમાં ફેર થવા માટેના અનેક કારણો હોય છે અને અનેક પ્રકાર હોય છે. એમાંનો એક છે અનુસ્વારનો ખોટો ઉપયોગ. જેમ કે નાદ અને નાંદ. નાદ એટલે સ્વર, અવાજ. નાંદ એટલે પાણી ભરવાની નાંદ. બધું એટલે સમગ્ર. બંધુ એટલે ભાઈ. નદી એટલે પ્રવાહિત થતી પાણીની નદી અને નંદી એટલે બળદ. ગાડી અને ગાંડી. બગલો અને બંગલો. માં અને માં. આમ ઘણા બધા એવા શબ્દ છે કે જેમાં માત્ર અનુસ્વારનો ફેર થઈ જાય તો પણ અર્થનો અનર્થ થઈ જાય અને ક્યારેક જાહેરમાં ખરાબ પણ લાગે, હાસ્યાસ્પદ પણ લાગે, છાપ ખરાબ પડે અને અર્થઘટન ફેર પણ થઈ જાય. પરિણામે જોઈતી પ્રતિક્રિયા આપણને મળતી નથી. અને વ્યવસાયલક્ષી પ્રવાહના વિદ્યાર્થી હોવાના કારણે તમને એ પણ ખબર હોવી જોઈએ કે ઉચ્ચારમાં ફેર થાય છે તો એ સુધારી પણ શકાય છે અને કોનાથી શા માટે એમાં ફેર થાય છે એના વિશે પણ આગળ આપણે થોડીક વાત કરશું. તો જ્યારે કોઈ કર્મચારીને, એવું નથી કે કોઈ નાની વ્યક્તિ જ આવી ભૂલ કરતી હોય, ઘણી વખત મોટા લોકોને પણ અમુક વસ્તુની ટેવ પડી ગઈ હોય છે. હવે તમે બરાબર સૂક્ષ્મતાથી કોઈને સાંભળવાની કોશિશ કરજો. કઈ વ્યક્તિ ક્યાં શું ભૂલ કરે છે અને એની પાછળ લગભગ શું કારણ હોઈ શકે એ ચકાસવાની કોશિશ કરજો. હા, વાણીને ઉચ્ચારમાં સ્પષ્ટતા હોય, સમૃદ્ધતા હોય, બહુ સારી વાત છે. પણ કોઈ કારણસર અગર ન હોય તો પણ એ વ્યક્તિને આપણે સ્વીકારી શકીએ, સમજી શકીએ, એના કારણોની આપણને ખબર હોય તો. અને ઘણી વખત એવું બને કે વાણી અને ઉચ્ચાર જેવી મામૂલી બાબતમાં એ વ્યક્તિથી ભૂલ થતી હોય પણ સાથે એની પાસે ખૂબ સરસ પ્રકારનું નોલેજ હોય, કૌશલ્ય હોય, તો એ વ્યક્તિ ઘણી આગળ પણ વધી શકે છે. એવું નથી કે વાણીને ઉચ્ચારમાં ફેર હોવાને કારણે વ્યક્તિ જિંદગીમાં કંઈ કરી શકતી નથી, સફળ નથી થઈ શકતી, એવું નથી. પણ એક પ્રવાહની સાથે નોર્મલી જ્યારે આપણે કામ કરવાનું છે ત્યારે આપણી ભાષા પછી કોઈ પણ બોલતા હોય એમાં જો સ્પષ્ટતા હોય તો વધારે સારું પડે છે. ઉચ્ચારમાં ફેર થવાનું એક કારણ પ્રાદેશિકતા પણ છે. આપણે કહેવત સાંભળી છે કે 12 ગાવે બોલી બદલાય. તો અલગ અલગ પ્રદેશમાં રહેતા લોકો ભલે એક જ ભાષા બોલતા હોય તો પણ એના ઉચ્ચારમાં ઘણી વખત ભિન્નતા જોવા મળે છે. જેમ કે આપણે ગુજરાતીની જ વાત કરીએ તો સૌરાષ્ટ્રના લોકો અલગ બોલે છે, કાઠિયાવાડ સાઈડના અલગ બોલે છે, આદિવાસીઓ અલગ બોલે છે, સુરતના લોકો અલગ બોલે છે, અમદાવાદના લોકો અલગ બોલે છે. એમ થોડા થોડા અંતરે એક જ ભાષા હોવા છતાં પણ એની બોલીમાં ફેર હોય છે. જેમ કે ચાવીને કૂંચી કહે છે, રકાબીને અડારી કહે છે, નજીકને ઢુકડું કહે છે, સીમાને શેંઢે કહે છે, બોલવું ને બકવું કહે છે, સમાચારને વાવડ કહે છે, અહીંને અહીં કહે છે, વર્ષને ઓણ કહે છે. આવા ઘણા બધા શબ્દોમાં ફેરફાર હોય છે. કે અલગ અલગ પ્રદેશમાં નાના નાના કુબાઓમાં ક્યારેક લોકો રહેતા હોય છે. આદિવાસીઓની વાત કરીએ તો કે 40-50 કુટુંબ એક જગ્યાએ રહેતા હોય અને એ જ લોકો જ્યારે થોડા દૂરના આ વિસ્તારમાં રહેતા હોય એવા લોકો કરતા એની ભાષા થોડી અલગ પડે છે. કારણ કે એ લોકોને બહુ નીકળવા કરવાનું ઓછું હોય છે, અરસપરસ મળવાનું ઓછું હોય છે. પરિણામે એની ભાષા છે એ બોલી આધારિત થતી હોય છે અને જે વ્યક્તિ, નાનું બાળક છે, એ જે સાંભળે છે એ જે બોલે છે. તો જેની આગળ એનો ઉછેર થાય છે, બની શકે કે વ્યક્તિના ઉચ્ચાર જે પ્રકારના હોય
એ પ્રકારનું બાળકે સાંભળેલું હોય ને એ પ્રકારનું બોલવા એ ટેવાઈ જાય છે. આ સિવાય ધીરે ધીરે ઘણી વખત ભાષા બોલતા બોલતા એમાં અમુક શબ્દ છે ધ્યાન રહી જાય છે, કાં તો એમાં અપભ્રંશ થઈ જાય છે, એવું પણ થાય છે. તો પ્રદેશના ફેરફારના કારણે પણ ભાષામાં થોડુંક કે ઉચ્ચારમાં અમુક ફેરફાર આવી જાય છે. ઉચ્ચારમાં ફેર થવાનું એક કારણ છે શારીરિક ખામી, અને શારીરિક ખામી પણ અનેક પ્રકારની હોય છે. જેમ કે કોઈને પેરેલિસિસ થઈ ગયું હોય, એટલે કે પક્ષઘાત થઈ ગયું હોય, તો એના કારણે પણ સ્વર પેટી ઉપર અસર થાય છે અને વ્યક્તિ બરાબર બોલી નથી શકતી. તો કે કોકને જન્મજાત આવી ખામી સર્જાય છે. ઘણી વખત કોઈ વ્યક્તિને કઈ અકસ્માત નડી ગયો હોય, બે દાંત વચ્ચે જીભ આવી ગઈ હોય, કપાઈ ગઈ હોય, એવા અનેક કારણ હોઈ શકે કે વ્યક્તિથી અમુક શબ્દ કે અમુક અક્ષર ન બોલાઈ શકતો હોય, અને બોલાતો હોય તો એ જુદી રીતે આપણને સંભળાતો હોય. જેમ કે કાકા ને તાતા, કબાટ ને કબાત, પેટ્રોલ ને પેટ્રોલ, આઘોજાની બદલે આધોજા, આવી નાની નાની ભૂલ છે એ થતી હોય છે. આ સમજવાનું કારણ એ છે કે આપણે જ્યારે કોઈને સાંભળીએ ત્યારે જો એમાં ફેર હોય તો આપણે એને સમજવાનું છે, એને મજાકને પાત્ર બનાવવાનું નથી. શક્ય હોય તો એ લોકોમાં સુધારો કરી શકાય, પણ કમસે કમ એની વ્યક્તિને આપણે શું ખામી છે, કેટલા પ્રમાણમાં છે એ સમજીને એની સાથે બિહેવ કરવાનું છે, એની પર્સનાલિટીને એની સાથે એક્સેપ્ટ કરવાની છે. પછી એ કોઈ કર્મચારી હોય, આપણા હેડ હોય, કે સામાજિક કોઈ સંબંધમાં હોય. આજકાલ સ્પીચ થેરાપિસ્ટ છે એમાં ઘણો બધો આપણને ફાળો પણ આપે છે આ સુધારણાની બાબતમાં. કોઈને આપણે માર્ગદર્શન પણ આપી શકીએ, નાની મોટી ખામી હોય તો એ સુધરી પણ જાય છે. અને સાથે સાથે આપણો દ્રષ્ટિકોણ કોઈ વ્યક્તિના સ્કિલ ઉપર હોવો જોઈએ. એટલે વ્યક્તિત્વનું એક પાસું ઉચ્ચાર ચોક્કસ છે, પણ એવું પણ નથી કે કોઈ વ્યક્તિ ધારો કે સ્પીચ થેરાપિસ્ટ વિશે નથી જાણતી અથવા તો એ સેવા નથી લેવા માંગતી કે એને પરવડે એમ નથી, તેના કારણે એનું કેરિયર છે એ ડોળાઈ જાય, એવું ન થવું જોઈએ. પણ આ સમજીએ તો આપણું સમજદારીનું લેવલ ઉચ્ચારનું થોડું ઉચ્ચ બને, એ જ હેતુ છે. માનસિક ભય પણ વાણી અને ઉચ્ચારમાં ફેર થવા માટેનું એક કારણ બની શકે છે. કેટલીક વખત એવું પણ બને છે કે જાહેરમાં બોલવાનો અનુભવ ન હોય, અથવા તો માનસિક ગભરાટને કારણે પણ શબ્દોનો ખોટો ઉચ્ચાર થઈ જતો હોય છે. નાના બાળકોમાં આવું આપણે ઘણી વખત જોયું હોય છે કે શાળામાં પ્રથમ વખત જ્યારે એ લોકો સ્ટેજ ઉપર બોલવાના માટે ઊભા થતા હોય, કે પ્રાર્થનાના સમયે બોલવા માટે ઊભા થતા હોય, ત્યારે ક્યારેક આવું થતું હોય છે કે પહેલી વખત જ્યારે બોલતા હોય ત્યારે એને સમૂહનો ભય હોય તો આવું થઈ શકે છે. બધાને થાય એવું નથી હોતું, પણ અમુકને થઈ શકે છે. અથવા તો કોઈ પણ કારણસર એ જ્યારે માનસિક રીતે ટેન્શનમાં હોય કે ગભરાટમાં હોય, ત્યારે પણ શબ્દના ઉચ્ચારમાં ફેર થતો હોય છે. અને કેવા ફેર હોય તો કે તૂટક તૂટક બોલાઈ જવું, બે શબ્દ વચ્ચે વધારે જગ્યા મુકાઈ જવી, ગોખેલું ભૂલાઈ જવું. તો બાળકોને જ્યારે એવી ટેવ હોય કે જ્યારે જાહેરમાં બોલવાનું હોય ત્યારે એ ગોખીને ગયા હોય, તો બની શકે કે ગોખેલું ભૂલાઈ જાય ટેન્શનના કારણે, તો એને તકલીફ પડી શકે છે. એની બદલે એવી ટેવ પાડી શકાય કે યાદ રાખવું, કે સમજવું, કે લિંક મેમરી સિસ્ટમથી યાદ રાખવું. એટલે એક શબ્દ કે ને આધારે બીજો શબ્દ કે એક પોઈન્ટને આધારે બીજો પોઈન્ટ યાદ કેમ રાખવો, અને સ્ટેપ બાય સ્ટેપ સહજતાથી કેમ બોલવું, એની આપણે પ્રેક્ટિસ પડાવી શકાય. અમુક શબ્દ જ ભૂલાઈ જવા, એવું પણ બને. અને એવું તો ઘણી વખત આપણને પણ થતું હોય છે, દરેકને ક્યારેક ને ક્યારેક, કે અમુક સમયે પ્રોપર ટાઈમે આપણને યોગ્ય શબ્દ યાદ નથી આવતો. થોડો સમય પછી અથવા તો અચાનક જ એ શબ્દ પાછો આપણને યાદ આવી જતો હોય છે. ચોથી બાબત છે કે શબ્દ ભૂલાઈ જવાથી લિંક તૂટવી. લિંક એની જ તૂટશે જેને ગોખેલું હશે, નહીં તો સમજેલી વસ્તુ હશે તો વ્યક્તિ એકને બદલે બીજો શબ્દ છે એ તરત જ બોલી દેશે અને વાત છે એ કન્ટિન્યુ રહી શકશે. અથવા તો કોઈ કામ છે એ એકદમ ઝડપથી પૂરું થઈ ગયું હોય, ધાર્યા કરતા પણ એને ખબર ન હોય કે તરત જ પછી મારે આ કામ કરવાનું છે, તો ધાર્યા કરતા વહેલું જ્યારે કોઈ કામ થઈ ગયું હોય અને પછી એને બીજું કોઈ જવાબદારી લેવાની હોય, તો કલ્પના બહારની અથવા તો અચાનક કોઈ સ્થિતિ આવી ગઈ હોય,
ત્યારે પણ વ્યક્તિ છે ભય અનુભવતી હોય છે અને એના ઉચ્ચારમાં ફેર આવતો હોય છે. આમ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમના વિદ્યાર્થીની તરીકે ભવિષ્યમાં તમારે જ્યારે કર્મચારી તરીકે કામ કરવાનું હોય અથવા તો કોઈ સંસ્થાના હેડ તરીકે, તો દરેક કર્મચારીને આ ભાષાને એના ઉચ્ચારને પણ તમે સમજી શકો, એના સંજોગોને સમજી શકો, એ માટે આ બધી જાણકારી હોવી ખૂબ જરૂરી છે. ભાષા વિકાસની વાત કરીએ આપણે, તો સૌથી પહેલા બાળક જ્યારે જન્મે છે ત્યારે બોલી નથી શકતું, એ માત્ર સાંભળે છે. 1.5 થી 2 વર્ષ સુધી એ માત્ર અનેક લોકોને સાંભળે છે અને પછી ધીરે ધીરે એ બોલતા શીખે છે. તો બાળક જે વ્યક્તિને સાંભળે છે એ વ્યક્તિના ઉચ્ચાર જો યોગ્ય ન હોય તો પણ બની શકે કે બાળકના ઉચ્ચાર બરાબર ન થાય. એટલે કે જેને શીખવનાર છે એના ઉચ્ચારમાં જો ખામી હોય તો પણ બાળકમાં આવી શકે છે. તમે જો ક્યારેય માર્ક કર્યું હોય તો બાળકને જ્યારે આપણે તેડીએ છીએ ત્યારે, અને એ ખૂબ નાનો હોય તો એની આંખ આપણા મોઢા તરફ રહેતી હોય છે, આપણા હોઠ તરફ રહેતી હોય છે. જ્યારે આપણે બોલીએ ત્યારે આપણે એમ કહીએ મારી સામે જો, તો પણ એ ત્યાં વધારે જોતું હોય છે. એનું કારણ છે કે સતત એ ઓબ્ઝર્વ કરે છે કે મને રમાડનાર કે મને સાચવનાર વ્યક્તિ કે મને જેને તેડી છે એ વ્યક્તિ કેવી રીતે બોલે છે, અને એ ઓબ્ઝર્વેશનના આધારે જ એ શીખે છે. માટે જ બાળકની કેર કરનાર વ્યક્તિ, પછી એ માતા હોય કે ઘરના અન્ય સભ્ય હોય, એને ખૂબ ધ્યાન રાખવાનું છે. ઘણી વખત ઘરના સભ્ય જ પરાણે કાલું ઘેલું બાળક સાથે બોલતા હોય છે અને બાળકને પણ એવી ટેવ પડાવે છે. દાખલો લઈએ તો આપણે પાણીને ભૂખ કહીએ છીએ, તો એ ભૂખ શબ્દને કહેવાનો જ નથી. પાણીના માટે પાણી જ શબ્દ આપણે બોલશું તો બાળક પણ એ જ બોલવાનું છે. આમ નાની નાની બાબતમાં બાળકને શરૂઆતમાં ન આવડતું હોય તો પણ આપણે એની સામે સાચો જ ઉચ્ચાર કરવાનો છે, જેથી કરીને કમસે કમ આ કારણે થતી ઉચ્ચારમાં ખામીને આપણે નિવારી શકીએ છીએ. તો આ પણ ધ્યાન રાખવું છે કે ધારો કે ભવિષ્યમાં ક્યારે એવું બની શકે કે બાળકોને બીજે ક્યાંય રાખવા પડે થોડો સમયને માટે, તો કોની પાસે રાખીએ છીએ? એના જે ટેક કેર કરનાર વ્યક્તિ જે છે એ કેવા છે, એની ભાષા કેવી છે, એના ઉચ્ચાર કેવા છે, પણ આપણે ધ્યાનમાં દેવું જોઈએ. તો નાનામાં નાની દરેક બાબતને ધ્યાનમાં આપવાની છે. પછી એ સામાજિક હોય, માનસિક હોય કે આકસ્મિક હોય કે શારીરિક ખોડખાપણને લગતી હોય, આ દરેક દિશાએથી આપણને વિચારતા થઈએ કોઈ એક સમસ્યા માટે, તો આ દ્રષ્ટિકોણ વિકસાવવા માટે આ ચેપ્ટરને આ દ્રષ્ટિએ સમજવું ખૂબ જરૂરી છે, જેથી કરીને આપણે અન્ય સાથી કર્મચારીને પણ સ્વૈચ્છિક રીતે સ્વીકારી શકીએ અને આ વસ્તુને ગૌણ ગણીને એની બીજી અન્ય કુશળતા કે સ્કિલ છે એને હાઇલાઇટ કરીને આપણા સંબંધો સાચવી શકીએ. આપણે આપણી અંડર કામ કરતા કર્મચારીને પણ સમજી શકીએ, શક્ય હોય તેને સ્પીચ થેરાપિસ્ટ આગળ મોકલી શકીએ અને ગાઈડન્સ આપી શકીએ. પણ કમસે કમ એની મજાક ન ઉડાડીએ કે એને લઘુતા થાય એવું ન કરીએ. તો આ એક વસ્તુ જે છે એના ઘણા કારણ છે. કારણ સમજશું તો નિવારણ આપણને સહજ લાગશે. આમ વાણી અને ઉચ્ચારમાં ફેરફાર થાય, તફાવત થાય તો એ સમસ્યારૂપ ક્યારેક બની શકે છે, પણ જ્યારે પણ ક્યાંય પણ સમસ્યા હોય તેનું સમાધાન પણ હોય જ છે. અહીં એક સુંદર વિડીયો રજૂ કરું છું, જેમાં સ્પીચ થેરાપી એટલે શું, કઈ રીતે એ કામ કરે છે, એનું શું મહત્વ છે. જરૂરથી એને જોઈ સમજી અને એને ક્યારેક જીવનમાં જરૂર પડે તો કોઈને માર્ગદર્શન આપવા માટે ચોક્કસ ઉપયોગમાં લેજો. हेलो दोस्तों, आप सभी का पांडे वाइटल में बहुत स्वागत है। आज मैं आपको स्पीच थेरेपी के बारे में बताऊंगा। स्पीच थेरेपी क्या होती है, स्पीच थेरेपी में क्या कराया जाता है, स्पीच थेरेपी के क्या क्या फ़ायदे हो सकते हैं, क्या स्टैमरिंग स्पीच थेरेपी से सही हो सकती है, ये सारी बातें आपको बताई जाएंगी। जिनको हकलाने की प्रॉब्लम है, स्टैमरिंग या स्टटरिंग की प्रॉब्लम है, उनके मन में हमेशा ये क्वेश्चन रहता है, आखिर ये स्पीच थेरेपी क्या होती है। इंटरनेट में ऐसी कई
वीडियोस आपको मिल जाएंगी, लेकिन किसी में भी ये नहीं बताया गया है आखिर स्पीच थेरेपिस्ट, स्पीच पैथोलॉजिस्ट क्या कराता है। आज आपको इस वीडियो में स्पीच थेरेपी, स्पीच पैथोलॉजी के बारे में पूरी जानकारी दी जाएगी, तो इस वीडियो को देखते रहिए। दोस्तों, अगर आपने अभी तक हमारा चैनल सब्सक्राइब नहीं किया है तो प्लीज़ सब्सक्राइब करिए और नोटिफिकेशन के लिए बेल आइकन को ज़रूर दबाइए। सब्सक्राइब करने से आपको हमारी आने वाली एजुकेशनल और मोटिवेशनल वीडियो सबसे पहले मिला करेंगी। इस वीडियो को 2 पार्ट्स में डिवाइड करते हैं। पहले पार्ट में मैं बताऊंगा कि स्पीच थेरेपी में, स्पीच पैथोलॉजी में क्या क्या प्रॉब्लम्स ठीक की जाती है, और दूसरे पार्ट में बताऊंगा कि स्पीच थेरेपिस्ट या स्पीच पैथोलॉजिस्ट हमारी प्रॉब्लम्स को कैसे ठीक करता है या क्या क्या एक्सरसाइज कराता है, कैसे प्रैक्टिस कराता है। सो पहला पार्ट स्टार्ट करते हैं। इसमें हमारी कौन कौन सी प्रॉब्लम्स ठीक की जाती है। पहले नंबर पर आता है स्टैमरिंग, हकलाना या स्टटरिंग। स्टटरिंग 3 टाइप्स की हो सकती है। पहले टाइप्स में तो इंसान कोई भी वर्ड को बार बार रिपीट करता है, उससे किसी वर्ड का बार बार रिपीटेशन हो जाता है। और दूसरे टाइप में रुक रुक कर बोलना। और तीसरे टाइप में ऐसा होता है कि उसके मुंह से कोई वर्ड ही नहीं निकल पाता है। स्पीच पैथोलॉजिस्ट और स्पीच थेरेपिस्ट मेनली स्टैमरिंग को ठीक करता है। अगर आपको भी स्टैमरिंग है या इन तीनों प्रॉब्लम्स में से कोई प्रॉब्लम है तो आप स्पीच थेरेपिस्ट के पास जा सकते हैं। और दूसरी प्रॉब्लम है रीडिंग एंड राइटिंग प्रॉब्लम्स। अगर आपको पढ़ने वक्त दिक्कत होती है या लिखने वक्त दिक्कत होती है तो इसमें भी आप स्पीच थेरेपिस्ट के पास जा सकते हैं। अगर आप किसी वर्ड का सही से उच्चारण नहीं कर पाएंगे, उसको प्रोनाउंसिएशन नहीं कर पाएंगे, तो उसको लिख भी सही से नहीं सकते हैं। यहाँ पर कई चीजें हैं, जैसे कुछ लोग टॉ को तौ बोलते हैं और तौ को टॉ बोलते हैं। ऐसे ही कई सारे ऐसे प्रॉब्लम्स होती हैं जिनको हम सेमली जैसा बोलते हैं वैसे ही लिखते हैं। तो इस प्रॉब्लम को ठीक कराने के लिए आप स्पीच थेरेपिस्ट, स्पीच पैथोलॉजिस्ट के पास जा सकते हैं। और तीसरी प्रॉब्लम आती है डिफिकल्टीज इन क्रिएटिंग सेंटेंस। अगर आपको कोई सेंटेंस बनाने में दिक्कत होती है तो आप इसके लिए भी स्पीच थेरेपिस्ट के पास जा सकते हैं। कई बच्चों को ऐसी प्रॉब्लम होती है कि वो किसी वर्ड को बोलने में स्टैमरिंग नहीं करता है, लेकिन जब वो सेंटेंस बनाता है तो बीच में स्टक हो जाता है। ये भी बहुत बड़ी प्रॉब्लम होती है और स्पीच थेरेपिस्ट इसका भी इलाज करते हैं। और इसके बाद प्रॉब्लम आती है वॉइस क्वालिटी। कई लोगों को वॉइस क्वालिटी की प्रॉब्लम होती है, उनकी आवाज बहुत पतली निकल रही होती है या वो जैसी आवाज चाहते हैं वैसी नहीं आ पाती है, जिसके कारण वो पब्लिकली मजाक का पात्र बनते हैं। इसके लिए भी आप स्पीच थेरेपिस्ट से कांटेक्ट कर सकते हैं। और अगली प्रॉब्लम आती है फ्लुएंसी। फ्लुएंसी में 2 टाइप्स की प्रॉब्लम्स हो सकती है। पहली तो हम बहुत स्लो बोलते हैं और दूसरी हम बहुत फास्ट बोलते हैं। आप सोचते हैं कि आप बिल्कुल सही बोलते हैं, लेकिन सामने वाला आपकी गलती पकड़ लेता है। अगर आप बहुत स्लो बोलते हैं तो उसको पता लग जाता है कि आप स्लो बोलते हैं, और अगर आप बहुत तेज बोलते हैं, नॉर्मल जो लोग बोलते हैं उससे काफी तेज बोलते हैं, तो ये भी आपके लिए सेम का कारण बन सकता है। इसके लिए भी आप स्पीच थेरेपिस्ट से मिल सकते हैं। और अगला सबसे इम्पोर्टेंट प्रॉब्लम है अटेंशन एंड मेमोरी। ऐसा कई बार होता है कि हम कोई चीज बोलना चाहते हैं या कोई चीज हम एक्सप्रेस करना चाहते हैं, लेकिन हमको वो याद नहीं आ पाती है, या कई चीजें ऐसी होती हैं जहां पर हमारा अटेंशन नहीं जा पाता है। इसलिए आप इस प्रॉब्लम के लिए भी स्पीच थेरेपिस्ट और स्पीच पैथोलॉजिस्ट के पास जा सकते हैं। दोस्तों, अब बात करते हैं स्पीच थेरेपिस्ट क्या क्या एक्सरसाइज कराता है और प्रैक्टिस कैसे कराता है। इसमें सबसे पहला नंबर आता है आइडेंटिफाई यूर प्रॉब्लम्स। स्पीच थेरेपिस्ट सबसे पहले आपकी प्रॉब्लम को समझता है। वो पहले 2-3 दिन लगातार आपको अपॉइंटमेंट इसलिए देता है ताकि वो आपकी प्रॉब्लम को पहचान सके। एक्चुअली आपको प्रॉब्लम कहाँ आ रही है, कहाँ पर आपको दिक्कत आ रही है। क्योंकि कई बार ऐसा हो रहा होता है कि हम घर में भी वो क्योर ले रहे होते हैं, लेकिन हम अपने में इम्प्रूवमेंट नहीं देखते हैं। इसका मेन रीजन ये होता है कि हम अपनी प्रॉब्लम को ही नहीं समझते हैं। हम गलत तरीके अपनाते हैं या उन तरीकों को अपनाते हैं जो उस प्रॉब्लम के लिए फिट नहीं बैठती हैं। तो स्पीच थेरेपिस्ट के लिए ये इम्पोर्टेंट होता है कि वो आपकी प्रॉब्लम को पहचाने। आपको दिक्कत सेंटेंस के बीच में आ रही है, पहले आ रही है, या आपकी कोई मेंटली दिक्कत है। अगर ये सारी प्रॉब्लम्स वो अच्छी तरह समझ लेता है तो
आपको ठीक करने में कोई दिक्कत नहीं होती है और आपका बहुत कम टाइम लगता है। दूसरे नंबर पे आता है प्रोनाउंसिएशन एक्सरसाइज। इसमें आपको वर्बल्स, कंसोनेंट और अल्फाबेट की प्रैक्टिस कराई जाती है। उनका उच्चारण कैसे करना है ये आपको सब बताया जाता है। इसमें मेनली आपको मिरर के सामने या मेनली आपके सामने स्पीच थेरेपिस्ट बैठा होता है और आपको सारे की प्रैक्टिस कराई जाती है। इसमें कई बार तो एक ही अल्फाबेट की बार बार प्रैक्टिस कराई जाती है, किसी एक स्वर की बार बार प्रैक्टिस कराई जाती है, क्योंकि कई बार ऐसा देखा गया है कि स्टैमरर किसी एक ही वर्ड पे ज्यादा स्टक होता है। कुछ ऐसे स्पेसिफाइड वर्ड होते हैं जिनमें वो ज्यादा रुकता है और ज्यादा प्रॉब्लम होती है, तो इसलिए उन्हीं वर्ड्स की ज्यादा प्रैक्टिस कराई जाती है। सबसे पहले उनके आइडेंटिफाई की जाती है, जो मैं आपको पहले बता चुका हूँ, और उसके बाद उनकी प्रैक्टिस कराई जाती है। और ये प्रैक्टिस भी बहुत खास होती है, जिसमें अलग अलग टाइप की उच्चारण, अलग अलग टाइप की टोन निकाली जाती है, जो आपके लिए बहुत फायदेमंद होती है। आपके टंग में ये सारे उच्चारण बिल्कुल फिट कर दिए जाते हैं। अगर आप टॉक को तौ बोलते हैं, ऐसे कई हो सकते हैं जिनका एग्जाम्पल मैं अभी नहीं दूंगा, और उनकी भी प्रैक्टिस आपको कराई जाती है। चाहे आपको स्पीच से जुड़ी हुई कोई भी प्रॉब्लम हो, उन सभी प्रॉब्लम्स के क्योर में एक चीज कॉमन रहती है और वो है प्रोनाउंसिएशन। इसके बाद नंबर आता है टंग एक्सरसाइज। हम कोई भी चीज बोलते हैं तो उसमें सबसे इम्पोर्टेंट रोल हमारा टंग का होता है, हमारी जीभ का होता है। आप कहीं पे भी स्टक होते हैं या कोई भी उच्चारण गलत करते हैं तो उसमें सारा जिम्मेदारी आपकी टंग की होती है। तो इसमें आपके टंग की एक्सरसाइज कराई जाती है। ये कई टाइप्स की एक्सरसाइज हो सकती है जो स्पेसिफाइड लोग कराते हैं। ये एक्सरसाइज आपको रेगुलरली बेसिस पे कराई जाती है और आप इसको घर में भी कर सकते हैं। इसके बाद नंबर आता है विजुअल प्रैक्टिस। विजुअल प्रैक्टिस खासकर बच्चों के लिए कराई जाती है या एडल्ट्स में भी कई बार इसको कराया जाता है। इसमें आपको ये फील कराया जाता है कि जब भी आप किसी वर्ड पे स्टक होते हैं या आपको कहीं भी प्रॉब्लम होती है तो आप उसको सोचकर उसका एक स्ट्रक्चर क्रिएट कर उसके बारे में बोल सकते हैं। आपको अपना ध्यान अपनी स्पीच से हटाकर उसके एक्चुअल स्ट्रक्चर पे ध्यान देना है। जैसे आप किसी बर्ड्स के बारे में बोल रहे हैं तो आप उसके बारे में सोचें, उसका एक स्ट्रक्चर अपने माइंड में बनाएं, तो आपका ध्यान आपकी स्ट्रेमिंग से हट जाता है। विजुअल प्रैक्टिस में कई चीजों का यूज किया जाता है। इसमें चार्ट्स का यूज किया जा सकता है, डायग्राम्स का यूज किया जा सकता है या कई बार वीडियो का यूज किया जाता है। विजुअल प्रैक्टिस में आपका कंसंट्रेशन भी इम्प्रूव किया जाता है। इसमें हिप्नोटिज्म का भी प्रयोग किया जा सकता है। अगले नंबर पर आता है कम्युनिकेशन प्रैक्टिस। कम्युनिकेशन प्रैक्टिस में आपकी कम्युनिकेशन स्किल्स को इम्प्रूव किया जाता है। स्पीच थेरेपिस्ट स्पेशली आपके साथ हाफ आवर 1 आवर व्यतीत करता है, जिसमें वो आपके साथ काफी चीजें शेयर करता है, अपने एक्सपीरियंस शेयर करता है या किसी ऐसे टॉपिक पे बात करता है जिसपे आपके पास बोलने के लिए ज्यादा सेंटेंस हो, ज्यादा वर्ड हो, और जिससे आपको ये बिलीव हो जाए कि हम कम्युनिकेशन कर सकते हैं। ये मेनली आपका कॉन्फिडेंस इंप्रूव करने के लिए किया जाता है। ऐसे कई लोग होते हैं जिनको कम्युनिकेशन करने में हेजिटेशन होता है या पब्लिक स्पीकिंग में हेजिटेशन होती है। इन सेशंस में आपकी हेजिटेशन दूर की जाती है और कई ऐसी चीजें बताई जाती हैं जो आप गलती कर रहे हैं। कम्युनिकेशन में कई ऐसी चीजें होती है कि हम गलती कर रहे होते हैं और सामने वाला हंसता है। ये सारी चीजें आपको स्पीच थेरेपिस्ट, स्पीच पैथोलॉजिस्ट बताता है। इसके बाद नंबर आता है स्पेसिफिक टिप्स एंड ट्रिक्स। स्पीच थेरेपिस्ट आपको कुछ स्पेसिफिक टिप्स देता है, कुछ ट्रिक्स भी बताता है, क्योंकि उसने आपकी प्रॉब्लम आइडेंटिफाई की है। सबकी प्रॉब्लम अलग अलग होती है, इसलिए वो हर एक को कुछ स्पेसिफिक टिप्स, स्पेसिफिक ट्रिक्स देता है। आपके साथ जो टाइम स्पेंड करता है उसमें वो आपके साथ प्रैक्टिस करते हुए कुछ ऐसी स्पेसिफिक ट्रिक्स निकाल लेता है या कुछ टिप्स निकाल लेता है जो आपके लिए काफी इम्पोर्टेंट रहती है। आप जब उसके साथ कम्युनिकेट कर रहे होते हैं तो आप उसके साथ कभी बहुत अच्छी तरह बोलते हैं और कभी बीच बीच में रुक रुक कर या बहुत प्रॉब्लम के साथ बोलते हैं। वो इन दोनों टाइम को कंपेयर करता है। जब आप बिल्कुल सही बोल रहे होते हैं उस टाइम पर आप कैसे बोल रहे होते हैं, क्या ट्रिक आप यूज कर रहे होते हैं, वो सारी चीजें वो कलेक्ट कर आपको बताता है। स्पेसिफिक टिप्स एंड ट्रिक्स आपको लास्ट में बताया जाता है जब आपकी स्पीच थेरेपी खत्म होने वाली होती है, जब आप सेंटर को लीव करने वाले होते हैं, तो उस टाइम पर आपको कुछ ऐसे टिप्स दिए जाते हैं जिनका यूज आपको करना होता है और एक स्पेसिफिक टाइम के बाद आप उनके पास दोबारा जाते हैं कि वो टिप्स और ट्रिक्स आप पर वर्क कर रही है, नहीं कर रही है, क्या उनमें इम्प्रूवमेंट करना है या नहीं करना है। और ये सारी चीजें स्पीच थेरेपिस्ट को भी काफी फायदा पहुंचाती है, क्योंकि इसके बाद जब भी उसके पास कोई क्लाइंट आता है तो वो इन ट्रिक्स को, जो ट्रिक्स सक्सेसफुल हुई है, उन पे भी यूज कर सकता है। दोस्तों, हमें
उम्मीद है ये वीडियो आपकी बहुत हेल्प करेगी। हमसे फेसबुक में जुड़िए, इसे लाइक करिए, शेयर करिए। हमारी वीडियो सबसे पहले देखने के लिए चैनल को सब्सक्राइब करिए और नोटिफिकेशन के लिए बेल आइकन को जरूर दबाइए।